ભારતીય ધ્વજ તરીકે ભગવાની ભલામણ કરાઈ હતી, પણ ગાંધીજીએ હસ્તક્ષેપ કરી. મોહન ભાગવતનું તિરંગા અંગે મોટું નિવેદન. બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે સંઘ ભારતીય રાષ્ટ્રધ્વજનું સન્માન કરે છે. સંઘ હંમેશા ત્રિરંગા ધ્વજ સાથે જ ઉભો રહ્યો છે. આરએસએસ ધ્વજ અને ત્રિરંગા વિશે પૂછવામાં આવતા ભાગવતે કહ્યું, રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ 1933માં નક્કી કરવામાં આવ્યો હતો અને ધ્વજ સમિતિએ સર્વસંમતિથી સ્વતંત્ર ભારતના ધ્વજ તરીકે પરંપરાગત એવા ભગવાની ભલામણ જ કરી હતી. પરંતુ પછી ગાંધીજીએ હસ્તક્ષેપ કર્યો અને કોઈ કારણોસર તેમણે કહ્યું કે 3 રંગો હશે અને ટોચ પર કેસરી રંગ હશે. આરએસએસ હંમેશા ત્રિરંગા સાથે ઊભું છે, મોહન ભાગવતે જણાવ્યું. ભાગવતે વધુમાં કહ્યું કે આરએસએસ હંમેશા આ ત્રિરંગા સાથે ઊભું છે, તેનું સન્માન અને રક્ષણ કરે છે. તેથી ભગવો વિરુદ્ધ ભગવો અને ત્રિરંગાનો કોઈ પ્રશ્ન જ નથી. દરેક સામ્યવાદી પક્ષ પાસે લાલ ધ્વજ હોય છે. કોંગ્રેસ પાર્ટી પાસે ચક્ર નહીં પણ ચરખો ધરાવતો ત્રિરંગો છે. રિપબ્લિક પાર્ટી પાસે વાદળી ધ્વજ છે, તો આપણી પાસે ભગવો રંગ છે. આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ છીએ.